પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે હાજી કાસમ તારી વીજળી આ પુસ્તકનો આપણે પરિચય મેળવશું અને તેના સર્જક છે ગુણવંતરાય આચાર્ય. આપણે સૌએ હાજી કાસમ તારી વીજળી ક્યાંક ને ક્યાંક લોકગીતો, લોકકથા કે અન્ય લોકોને મુખેથી દાયરાઓમાં આપણે સાંભળ્યું છે, પણ ખૂબ જ ઓછા લોકોને આ ઘટના પાછળની જે માહિતી છે એનો ખ્યાલ ઓછો હશે. આપણે સૌ કોઈ 1912માં જે ટાઇટેનિકની જે ઘટના છે એ આપણે ઘણા બધા લોકો જાણીએ છીએ કે ટાઇટેનિક હિમશિલા સાથે અથડાય છે અને ક્યારેય ન ડૂબનારું જહાજ દરિયામાં જળ સમાધિ લે છે. આવી જે ઘટના સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 1888માં બની અને એ ઘટનાની વાત આજે હું તમને કરવાનો છું. SS વેટરના એ સમયનું સૌથી બુલંદ અને શક્તિશાળી જહાજ, અને આ જહાજમાં ખૂબ જ સવલતો હતી અને એ જમાનાનું સૌથી આધુનિક જહાજ ગણાતું. અને ત્યારે જે લાઇટની ગોળાની નવી શરૂઆત થઈ અને સૌ પ્રથમ જે વીજળીના બલ્બ ગોળા આ વહાણમાં લાગેલા અને લોકોએ ત્યારથી જ એનું હુલામણું નામ વીજળી કરી નાખેલું અને આપણે સૌ આજ દિવસ સુધી એ વીજળી નામથી ઓળખીએ. હવે આ સમય દરમિયાન લોકોમાં ખૂબ આ વીજળીને જોવા અને એમાં બેસવાની કુતૂહલતા, એટલે લોકો લગ્નગાળાઓની સિઝન પણ ખરી અને વૈશાખ મહિનામાં લગ્નગાળામાં લોકો અન્ય જગ્યાએથી વાહન વ્યવસ્થામાંથી જે પોતાની ટિકિટો રદ કરાવી અને આ વીજળીમાં ટિકિટ બુક કરાવે છે. અને આ વીજળીની પ્રથમ જે મુસાફરીની શરૂઆત કરાચીથી લઈ અને મુંબઈ સુધીની હતી. એટલે કરાચીથી 2 બારાત, ત્યાર પછી કચ્છ માંડવી બંદરેથી 13 જે વરાજાઓ અને જાન લઈ અને ડાયરેક્ટ વીજળી છે એ દ્વારકા પહોંચે છે. દ્વારકાથી ઘણા બધા જાનૈયાઓ અને જાન લઈ અને પોરબંદર રવાના થાય છે અને પોરબંદર પહોંચતા જ ત્યાં દરિયામાં તોફાનના સમાચાર મળે છે અને તેને સૂચના પણ કપ્તાનને આપે છે કે આગળ દરિયામાં તોફાન છે. ત્યારે એના કપ્તાનને એવું કહેલું કે વીજળી તો તોફાનની રાણી છે એમ કહી અને માંગરોળ અને મુંબઈ જવા માટે થઈ અને વીજળી સફર ભરે છે. અને આજ દિવસ સુધી કે વીજળી છે એ પોરબંદરથી નીકળી અને મુંબઈ પહોંચતી નથી. ત્યાં પણ ઘણા લોકો એની રાહ જુએ છે, પણ શું થયું તે કશું જ કોઈ જની માહિતી નથી. પણ આપણા સાગર સમ્રાટ સર્જક જે ગુણવંતરાય આચાર્ય છે એ આ પુસ્તકમાં 31 પ્રકરણમાં ખૂબ જ નાની નાની વાતો અને કલ્પનાઓ દ્વારા અથવા એને ખૂબ જ વીજળીની જે આ ઘટના છે, જે કરુણ ઘટના બની, એને નજીક જવાનો પ્રયત્ન કર્યો છે આ પુસ્તકમાં. તો મને લાગે છે કે હજુ આ જે ઘટના છે એના વિશે તમારે વધુ જાણવું હોય તો મને લાગે છે કે તમારા પુસ્તક ચોક્કસથી વાંચવું જોઈએ. આભાર.